વાલા ભક્તો, આજે પવિત્ર ભીમ એકાદશી આવે છે. આપણા ગ્રંથોમાં લખ્યું છે કે એકાદશી તો અનેક છે, પરંતુ એમાં ભીમ એકાદશી સૌથી વિશેષ છે. એવું કહેવાય છે કે 5 પાંડવોમાં દ્રૌપદીજી, કુંતાજી, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ, અર્જુન નાનપણથી એકાદશી કરતા હતા. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે હિન્દુઓએ 15 દિવસે એક એકાદશી આવે એનો ઉપવાસ કરવો. સાયન્સની દ્રષ્ટિએ પણ આ સારું છે, હેલ્થ પણ સારી રહે. એક એકાદશીનો ઇતિહાસ, એ એકાદશી એ મોટું મનોવિજ્ઞાન છે. માણસના મનને કેળવવાની ચાવી છે. દુશ્મન મનને મિત્ર બનાવવાનો અનુપમ આઈડિયા છે. પરંતુ જેને ક્યાંય આ શાન ભાન ન હોય એવા અમુક તથાકથિત વક્તાઓ પણ એકાદશીઓનું ખંડન કરતા હોય છે. જે એકાદશીનું વ્રત સ્વયં ભગવાન રામે કર્યું હતું, જે એકાદશીનું વ્રત કૃષ્ણ ભગવાને કર્યું હતું, જે એકાદશીનું વ્રત પાંડવો કરતા હતા, જે એકાદશીનું વ્રત દત્તાત્રેય ભગવાનને, કપિલ ભગવાને પ્રતિપાદન કર્યું છે, એનું પણ આજે અમુક હિન્દુઓના કહેતા વક્તાઓ ખંડન કરે ત્યારે આપણને એમ થાય કે આ કંઈક હિન્દુ ધર્મથી ભ્રષ્ટ તો થઈ ગયા નથી ને. માટે દરેક હિન્દુઓએ, આ કોઈ સ્વામિનારાયણ ભગવાને ઊભી કરેલી એકાદશી નથી, આ આપણા ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. એકાદશી મોટું વિજ્ઞાન છે. શું વિજ્ઞાન? તો કે વિચારોનું કેન્દ્રીકરણ થાય, ત્યાં અનેક શક્તિને ઉર્જા પેદા થાય છે. એટલે ભગવાને કહ્યું કે એકાદશીએ ઘોર લાંઘન ન કરવી, અર્થાત ખાવું કાંઈ નહીં અને બીજું બધું જ કરવું. અન્ન ન ખાવું, પણ મોબાઈલમાં ન જોવાનું જોવું, કાનથી ન સાંભળવાનું સાંભળવું, ગમે ના ચોકઠાબાજી રમવું, આ બધા ધંધા કરતા હોય છે. આ ભગવાન વ્યાસે લખ્યું છે કે આ એકાદશીના દિવસે જે કોઈ જુગાર કે ચોકઠાબાજી રમે છે એનું 5 પ્રકારે પતન થાય છે. એનું પરિવાર પાયમાલ થાય છે, એની પત્નીની ઇજ્જત લૂંટાય છે, એને મહા મહેનતે મેળવેલું ધન નષ્ટ પામે છે, એનો સમાજમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. અને આ નો ખ્યાલ હોય તો પાંડવોએ આ જુગારીમાં એની પરિસ્થિતિ શું થઈ? આટલા શૂરવીર હતા, દેવો પણ જેની મદદથી અસુરોનો સંગ્રામ સ્વર્ગમાં જીતતા હતા, એને પણ 13 વર્ષ સુધી જુગાર રમવાને કારણે ભટકવાનું થયું. ઋગ્વેદમાં તો વિધાન છે કે જે એકાદશીના દિવસે જુગાર રમે સલક્ષ્ય સહસ્ત્રાણી પર્યાંતિ નિર્યાણયાંતિ, 1,00,000 વર્ષ સુધી નરકના દુઃખને ભોગવે છે. માટે ઢોલ વગાડતા નરકે જવું હોય તો ધર્મના પવિત્ર દિવસે અધર્મ કરજો. ભીમસેન પણ ભગવાન વ્યાસને વિનંતી કરી, પગે લાગીને કહે છે કે મારા ભાઈઓ તો બધા જ એકાદશી કરી શકે છે, પણ મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ પ્રગટ થયેલો છે. એટલે ભીમસેનનું બીજું નામ વૃકોદર છે. એટલે આ અગ્નિ પ્રગટ થયો છે એટલે હું એકાદશી કરી શકતો નથી. માટે મને એવું કંઈક બતાવો કે થોડામાં જાજુ મળે. હે, કરીએ થોડું અને મળે જાજુ. માટે એવો કોઈક ઉપાય બતાવો તો હું બહુ જ રાજી થાવ. અને એ વખતે આ ભગવાન વ્યાસજી ભીમસેનને કહે છે કે તમારાથી 24 એકાદશી ન થાય તો કાંઈ નહીં, આ એક એકાદશી વિધિ પ્રમાણે કરજો. દશમના દિવસે આ એકાદશીને પછી ચણાવાળું ન ખાવું. આ લખ્યું છે સત્સંગી જીવનમાં છે. કારણ કે તમે સાંજે ચણાવાળું ગોટા ભજીયા બનાવીને ખાવ એટલે બીજે દી નિર્જળા કોઈ કાળે ન થાય. પરંતુ જેને કોઈ શાન ભાન ગાન જ નથી, એ તો ગમે એ કરતા હોય ને પછી કે સ્વામી હવે ભૂખ્યું રહેવાતું નથી. એટલે પૂર્વ તૈયારી વાળો કોઈ દી દુઃખી ન થાય. આપણા ગ્રંથોમાં પૂર્વ તૈયારીનું બહુ મહત્વ બતાવ્યું છે. મહારાજ કહે છે કે તે દિવસે ચણાવાળું, કઠોળ વગેરે સાંજે ખાવું નહીં. સાંજે સાત્વિક આહાર લેવો, વહેલા સવારે ઉઠી પરમાત્માનું સ્નાન આદિ કરી પૂજન કરવું, આખો દિવસ ભગવાનનું જપ તપ કરવો, ઘીનો દીવો કરી પરમાત્માને પ્રાર્થના કરવી
અને રાત્રિનું જાગરણ કરવું. આવી રીતે વિધિએ સહિત આ એક એકાદશી કરે તો એને 1000 યશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, 100 રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. આ એક એકાદશી કરે એના અનંત જન્મના પાપ નષ્ટ થાય છે. અને આ એક એકાદશી કરે તો બીજી 23 એકાદશી ન થઈ હોય તો આ એક એકાદશીમાં 24 એકાદશીનું ફળ મળે છે. અને આ દિવસે જેને રોજનો 5 મણનો ખોરાક હતો, કેટલો? ભીમને કેટલો ખોરાક હતો? 5 મણનો. એના પેટમાં અગ્નિ તો વૃકો હતો, તો પણ ભીમસેને આ એકાદશી નિર્જળા કરી હો, ખાયું નહીં, પાણી ન પીધું. અને એટલે જ આ એકાદશીનું બીજું નામ નિર્જળા એકાદશી થયું. અને ભીમસેને કરી એટલે આ એકાદશીને કહેવાય છે ભીમ એકાદશી. માટે આવી આ પવિત્ર ભીમ એકાદશી શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે, વ્યાસ ભગવાન ભીમસેનને કહે છે કે આ એકાદશી જે નિર્જળા વ્રત કરીને કરશે, જળનો કુંભ ભગવાનને અર્પણ કરી અને પ્રાર્થના કરશે તો એના બધા જ મનોરથ પૂર્ણ થશે, એના તમામ દુઃખ દારિદ્ર દૂર થશે અને એના ઘરમાં તમામ પ્રકારની દૈવી સંપત્તિ આનું આગમન થશે. અને અંતે સ વિષ્ણુ લોકમ ગચ્છતિ, અંતે પરમાત્માના પરમ ધામને પામીને ભગવાન જેવો આનંદ, ભગવાન જેવો આકાર, ભગવાન જેવી અલૌકિકતા પામી યુગો સુધીનું અમર પદ પામશે. આ એક એકાદશી કર્યાનું આવું મહાફળ છે. માટે એકાદશીના દિવસે ઇન્દ્રિયોને સંયમ રાખી ભગવાનનું પૂજન કરવું, સંતોનો સંગ કરવો, ધૂન કરવી, કથા વાર્તાનું શ્રવણ કરવું, સદગ્રંથોનું વાંચન કરવું. પરંતુ હાઈ ટેન્શન લાઈન નીકળી હોય એમાંથી ડાયરેક્ટ છેડો લો તો પાવર એટલો આવે. અને ન્યા જો શોર્ટ લાગ્યો હોય તો એકે પૂરું, પછી ફરીને બીજું ફરી વાર અડવા પણ રહે નહીં. એમ આવા પવિત્ર દિવસે હાઈ ટેન્શન લાઈન જેવા જ આ દિવસે જો જુગાર રમ્યા, પાપાચાર કર્યો, દુરાચાર કર્યો તો કોઈ કાળે સદગતિ થશે નહીં. જેમ પાંડવોને સુરવીર હતા તો ભટકવું પડ્યું, જ્યાં ત્યાં નળ રાજાને દમયંતી દેવ જેવા દેદીપ્યમાન હતા તો પણ જુગારીમાં તો એને પણ દર ભટકવું પડ્યું અને 24 વર્ષ સુધી મહાદુઃખમાં વેઠવા પડ્યા. અરે આ ભારતમાં જેનું નામ ભરત ઉપરથી ભારત પડ્યું છે, એને પણ દીકરાઓ જુગારીમાં તો એને દેશ નિકાલ કરી દીધો. આ એ ભારતીય સંસ્કૃતિ છે કે આ દિવસે કોઈ દિવસ, આમ તો જુગાર ક્યારે રમવાનું ન હોય. ભગવાન સ્વામિનારાયણ તો સ્પષ્ટ લખ્યું શિક્ષાપત્રીના 18મા શ્લોકમાં કે દ્યુત્યાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. માટે આ દિવસે બીજા બધા જ દુરાચારોને છોડી અને ઈશ્વરનું સ્મરણ કરશે તો એક નામ લેશે એને કરોડ નામ જપ્યાનો ફળ મળશે. 1 કલાક શ્રવણ કરશે એને કરોડ વાર ભગવત કથા શ્રવણ કર્યાનું ફળ મળશે. 1 પ્રદક્ષિણા કરશે તો કરોડ પ્રદક્ષિણાનું ફળ મળશે. 1 વાર પવિત્ર નદીમાં સ્નાન કરશે તો અનંત તીર્થમાં સ્નાન કર્યાનું ફળ મળશે. આ દિવસે કરેલું પુણ્ય કે પાપ બધું કરોડ ગણું થાય છે. માટે આપણે પુણ્યનો ભાથો કરોડ ગણો કમાય અને જિંદગીને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.